અવાજ આવે છે જિગ્નેશભાઈ મારો? હા આવે છે. ઓકે, તો આપણે 4 વાગી ગયા છે, તો આજે આપણે આપણી જે ઓનલાઈન કાર્યશાળા છે એ ચાલુ કરવા જઈ રહ્યા છે. તો સૌથી પહેલા શ્રી ભાઈકાકા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સોજિત્રાના આઈપીએસસી જ્ઞાનધારા અને ગુજરાતી વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત આપણી 8 દિવસીય ઓનલાઈન કાર્યશાળામાં ઉપસ્થિત આજના જે મુખ્ય વક્તાશ્રીઓ છે ડોક્ટર જિગ્નેશભાઈ અને ડોક્ટર નીતિનભાઈ, બંનેને હું આ કાર્યક્રમમાં આવકારું છું, સ્વાગત કરું છું. અને બીજા જે અધ્યાપક મિત્રો જોડાયા છે, વિદ્યાર્થી મિત્રો જોડાયા છે અને ગુજરાતી વિભાગના જે આયોજક જિગ્નેશભાઈ ઠક્કર તેમજ ડોક્ટર વર્ષાબેન રોહિત, આપ સર્વેને હું આ કાર્યક્રમમાં આવકારું છું, સ્વાગત. આપણે ગઈકાલે સફળતાપૂર્વક 1 દિવસ આપણો પૂરો કર્યો ઓનલાઈન કાર્યશાળાનો, અને આજે આપણો જે બીજો દિવસ છે જેમાં આપણે વાર્તાઓનો આસ્વાદ માણવાના છે. તો આજના જે મુખ્ય વક્તાશ્રીઓ આપણને મળ્યા છે એ બંનેનો શાબ્દિક પરિચય આપવા માટે હું ડોક્ટર જિગ્નેશ ઠક્કર સાહેબને આવકારું છું, જેઓ આવે અને બંને વક્તાશ્રીઓનો પરિચય આપી આ કાર્યક્રમને ખુલ્લો મૂકે. ડોક્ટર જિગ્નેશભાઈ. નમસ્કાર. અવાજ આવે છે મારો? હા હા. ઓકે. મિત્રો, કાલે કહ્યું હતું અને હજુ ઘણા મિત્રોના માઇક ચાલુ છે, તો એ માઇક છે કે વિનંતી છે, ખાલી વક્તાશ્રીનું માઇક જે છે એ જ ચાલુ રહે, એ સિવાયના જે માઇક છે એ ઓફ કરી દેવામાં આવે, કારણ કે વક્તાને મુશ્કેલી પડે. હજુ વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી કહું છું, આપણે વચ્ચે વચ્ચે ડિસ્ટર્બ ન કરીએ તો વધારે સરસ મજા આવશે, કારણ કે આ આભાસી પટલ છે અને આભાસી પટલ પર એ વસ્તુનું ખાસ આપણે ધ્યાન રાખીશું. મિત્રો, આજે આપણી પાસે વક્તા તરીકે બે સજ્જ સંશોધકો આપણને મળ્યા છે. અભ્યાસુ વક્તા પણ છે, પણ એ મારા મિત્રો પણ છે, એ પણ વાત મારે અહીંયા કરવી જોઈએ. આ દક્ષાબેન પટેલ જે છે એ પોતાનું માઇક ઓફ રાખે. આજે પહેલા જે વક્તા છે તે ડોક્ટર જિગ્નેશ પરમાર અને બીજા વક્તા છે તે ડોક્ટર નીતિન રાઠોડ, બંને અમે સહઅભ્યાસી છે, સહપાઠી છે. બંને વાર્તા કવિતાના ક્ષેત્રમાં નિષ્ણાંત છે. ડોક્ટર જિગ્નેશ પરમાર જેવો નિયતિકૃત નિયમ રહિતા વાર્તા વિશે પોતાનો અભ્યાસ વિદ્યાર્થી કેન્દ્રમાં રાખીને રજૂ કરવાના છે. જેઓ સરકારી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ હારીજની અંદર અધ્યાપક તરીકે સેવાઓ બજાવે છે, જેમણે 5 થી વધુ પુસ્તકો, રિસર્ચ આર્ટિકલો, ગુજરાતી કવિતામાં ગુણ
સ્પર્ધકો એવા વિષય ઉપર સંશોધન કરી અને PhD ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. અને સાહિત્ય પદાર્થને એમની પાસેથી પામવું ગમે એવા જે અભ્યાસી છે ને એ બોલે એટલે તમને ખૂબ મજા આવે. એમને એમ થાય કે આપણે સાંભળ્યા કરીએ એવા એક વક્તા છે. આવી રીતના આ કેવું પુસ્તકાનું કે છે. અને બીજા વક્તા છે તે ડોક્ટર નીતિન રાઠોડ, જેઓ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની અંદર ગુજરાતી વિભાગના અધ્યાપક તરીકે સેવાઓ બજાવે છે. એમણે સિલવાસા કોલેજથી શરૂ કરી કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી અને ફરી પોતાના વતનમાં પાછા એ ગોધરા યુનિવર્સિટીની અંદર ગુજરાતી વિભાગની અંદર સરસ પોતાનું કામ કરી રહ્યા છે. વાર્તા ઉપર એમનું કામ છે. વાર્તા ઉપર એમણે PhD કર્યું છે અને વાર્તાના મર્મને જાણનારા જે અભ્યાસી છે અને પણ આપણે એમનો લાભ લીધો છે, તો એમને તમે બધા જાણતા હશો એવા આજના વક્તા છે. કરશો અને એટલે આપણે આ મંચ આપીએ છીએ. જિજ્ઞેશ પરમારને વિનંતી કરું કે હું આજે સરોજ પાઠકની નિયતિકૃત નિયમ રહિતા વાર્તા વિદ્યાર્થીઓ નિયમ પૂર્ણ રીતે શીરાની જેમ ઉતરી જાય એવી વાત કરે. નમસ્કાર, મારો અવાજ આપ સૌ સુધી પહોંચતો હશે. સરકારી કોલેજના આયોજકો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને સાથી વક્તા ડોક્ટર નીતિન રાઠોડ સર્વને હૃદયપૂર્વક આવકારું છું. આજે થોડી કામની વ્યસ્તતા છે, આની વચ્ચે દૂરનો શબ્દ સાંભળવા ઉપસ્થિત રહેલા સર્વને આવકારું. આ કાર્યશાળા એક કલાશાળા. મારે જે વાત કરવાની છે વાર્તા, એ વાર્તાનું નામ ખૂબ આકર્ષક છે, નિયતિકૃત નિયમ રહિતા. વાર્તાનું નામ જેટલું આકર્ષક છે એટલી જ એ વાર્તા આકર્ષક છે. અને શીર્ષક તો આપણે સમજીશું, શીર્ષક વિશે વાત કરીશું, પણ આપણે પહેલા વાર્તાની કથા, વાર્તા વિશે જાણવું છે, સમજવું. કોઈ પણ વાર્તાની શરૂઆત, અને એમાં પણ ખાસ તો આધુનિક વાર્તાની શરૂઆત વાર્તાના શીર્ષકથી જ કરવી જોઈએ. મોટાભાગે જ્યારે આપણે કોઈ વાર્તાની વાત કરીએ છીએ ત્યારે એમાં કથા વસ્તુ, પાત્રો, ભાષા, પરિવેશ, વાતાવરણની વાત કરીએ છીએ. પણ જ્યારે આપણે આધુનિક વાર્તાની વાત કરીએ છીએ ત્યારે આપણે ન ભૂલવું જોઈએ કે વાર્તા એ માત્ર કથા વસ્તુ નથી, એ સ્ટોરી નથી, એ કલા પણ છે. કોઈ એક વિદ્વાને એમ કહ્યું કે વાર્તા શરૂ થાય, વાર્તાના આરંભે કોઈ દિવાલે બંદૂક લટકતી હોય, ટીંગાતી હોય, તો વાર્તાના અંતે એ બંદૂક ફૂટવી જોઈએ. પણ બધા કલાકારો બંદૂક ફોડવામાં ના પણ માનતા હોય. આ વિધાન કરનાર વ્યક્તિની હું માફી સાથે પણ કહું છું કે બંદૂક ફોડવામાં ઘણા ન પણ માનતા હોય, છતાં એક વાર્તા જે છે ઉત્તમ રીતે રજૂ થતી હોય. વાર્તાની કથા વસ્તુથી શરૂ કરવી છે. કોઈ પણ વાર્તા, જ્યારે આપણે વાર્તા વાંચવાની શરૂઆત કરીએ છીએ ત્યારે એક રહસ્યથી વાર્તા શરૂ થાય છે. રહસ્યના ઉગાડથી, રહસ્યના ઉદ્ઘાટનથી વાર્તા પૂર્ણ થાય. મોટા ભાગે આપણે એવું માનીએ છીએ ને, આપણી અપેક્ષાઓ એવી હોય. આ જે વાર્તા છે એ છેક અંત સુધીનું રહસ્યમય રહે છે. આ વાર્તા રહસ્યનું ઉદ્ઘાટન કરતી નથી. આ વાર્તામાં રહસ્યનો ઉઘાડ થતો નથી. પહેલા શબ્દથી અંત સુધી તમે રહસ્યની અંદર રચ્યા પચ્યા રહો છો. અને એ જ આ વાર્તાની કલા છે, એ જ આ વાર્તાની વિશેષતા. માત્ર કોઈ પણ વાર્તા માત્ર સ્ટોરી કે કથા વસ્તુ નથી, એક કલા છે અને એને આપણે કલાની રીતે જોવી, બોલવી જોઈએ. વાર્તા વાંચતા પ્રથમ દ્રષ્ટિએ આપણને જે જણાય છે તે આપણને એવો ખ્યાલ આવે છે કે આખી વાર્તા જે છે વૃદ્ધ દંપતી મુરલીધર અને એની પત્ની સંતોષીની, આ બંનેના કેન્દ્રમાં આખી વાર્તા
કરે છે. આખી વાર્તાનું રહસ્ય અકબંધ રહે છે. વાર્તા જે આરંભ શરૂ થાય છે, વાર્તાનો જે આરંભ શરૂ થાય છે એ ખૂબ સરસ છે, વર્ણન છે. પણ આ વૃદ્ધ દંપતીએ પ્રકાશને જોયો છે. કેવી રીતે? તો પહેલાના સમયમાં દીવો પ્રગટાવવા માટે માણસ આવતો, ત્યાંથી લઈને શહેરમાં હવે મર્ક્યુરી લેમ્પનો પ્રકાશ ફેલાયો છે, ત્યાં સુધીની વસ્તુને એ લોકોએ ખૂબ જ ઉશ્કેરાટથી, ગંભીરતાથી અને એ રીતે એમણે સ્વીકારી લીધી. મુરલીધર અને સંતોષી એ વૃદ્ધ દંપતી છે. આંખથી એમને ઓછું દેખાવાનું શરૂ થયું, ત્યાંથી લઈને એમની યુવાની સુધી અને જીવનમાં બનેલી ઘટનાઓ એની અંદર કેન્દ્રમાં છે. વાર્તાના આરંભે એક ઘરનું વર્ણન. ઘર કેવું છે કે જેના મજાગરા પણ હાલી ગયા છે, જેને વરસાદ અથવા પવનથી જેમાં ભેજ આવી જાય. 5-10 મકાનોમાં ગામડામાં મેડીની અંદર 5-10 મકાનોની વચ્ચે એક ઊંચું ઘર છે. લેખિકા એમ લખે છે કે 5-10 મકાનો છે, એમાં એક ઊંચું ઘર છે. પહેલો પ્રશ્ન થાય, ગામમાં ઊંચું ઘર કોનું હોય? જે વ્યક્તિએ પોતે કમાયો છે અથવા જેના સંતાનો થોડું ઘણું કમાઈને ઘર બનાવ્યા છે, એનું ઘર સારું એવું ને ઊંચું હોય એવું આપણી માન્યતા. તો 5-10 મકાનોનું જે ગામડાની એક મેળી છે ને એની વચ્ચેનું એક ઘર છે ને એ ઘર જૂનું થઈ ગયું છે, લાકડાનું છે. અને ઉપરનો એક માળ છે ને માળ ઉપર જો કોઈ ચાલતું હોય તો નીચેવાળા વ્યક્તિને સંચાર સંભળાય. કેવી રીતે સંભળાય? જ્યારે આપણને કોઈ પકડીને હલાવતું હોય, હલાવીને કંઈક કે એવી રીતે નીચે સુધી ઉપર કોઈ ચાલી રહ્યું છે એનો સંચાર સંભળાય. પેલા વ્યક્તિને એમ પણ થાય છે, મુરલીધર જે વૃદ્ધ થઈ ગયો છે ને એને વિચાર પણ આવે છે કે કોઈ ચાલે ઉપર ને આપણે નીચે ચગદાઈ જઈએ. અને એની પત્ની એને એવું કહે છે, શું તમે આવા ને આવા વિચારો કરો? તો બંને વૃદ્ધ દંપતી છે, 8 વર્ષથી એક જ વાત કરે છે કે વેકેશન સુધી ઘરનો ઉપરનો માળ ભાડે આપવો નથી. હું આ કથા વસ્તુ કહી રહ્યો છું. ધીમે ધીમે આપણે વાર્તાને કથા વસ્તુ તરફ જઈએ, પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ કે એની અંદર કલા ક્યાં રહેલી છે. કોઈનું માઇક ચાલુ છે મિત્રો, કોઈનું માઇક ચાલુ છે. કોઈ માણસ આજે વાર્તા જે છે એ વાર્તાની અંદર પોતાનું ઘર છે અને એમની હવે પ્રશ્ન હવે બને છે એવું કે ઉંમર થઈ ગઈ છે. ઉંમર થઈ ગઈ હોવાથી આ વૃદ્ધ દંપતીની યાદ શક્તિ ઓછી થઈ ગઈ છે અને યાદ શક્તિ ઓછી થઈ જવાના કારણે એમને ઘણી બધી વસ્તુઓ યાદ નથી, એ ભૂલી જાય છે. ગયા વર્ષે કેરી પાકી હતી તો એ હાફૂસ હતી કે બીજી કોઈ હતી, કોણ આપી ગયું હતું, પછી બગડેલી હતી કે ફેંકી દેવી પડી હતી કે રાખી મૂકવી પડી હતી, એની ચર્ચાઓમાં પણ આપણને ખ્યાલ આવે છે. આ વાર્તાનો આ પહેલો સંવાદ છે જ્યાંથી આપણને ખ્યાલ આવે છે કે આ વૃદ્ધ દંપતીની યાદશક્તિ ઓછી થઈ ગઈ છે અને એમને યાદ રહેતું નથી. આ વાર્તા ઉપરથી આપણને એવું લાગી રહ્યું. ઉપરનો જે માળ છે એમાં પાણી ભરાય છે એટલે સંતોષી છે, એ પોતે ઉંમર થઈ ગઈ છે છતાં પણ ચાલીને હાંફીને ઉપર જાય છે, સાફ સફાઈ કરે છે. તે દરમિયાન મુરલીધર શું કરે છે? એ નીચે બેસે છે, ઉપરનો સંચાર સાંભળે છે, પોતાની પત્ની દરવાજો બંધ કે ખોલી રહી છે, પાણી સાફ કરી રહી છે, નીચે આવી રહી છે. આ બધી જ વસ્તુને ખુરશી પર બેસીને તીવ્રતાથી સાંભળે છે. પછી આવે છે, ઉતરતા ઉતરતા એ વાત કરે છે અને હવે આપણને વાર્તામાંથી ખ્યાલ આવી રહ્યો છે કે આ વૃદ્ધ દંપતી જે છે એને કોઈક સંતાન પણ હતું. આખી વાર્તામાંથી આપણે એ સ્પષ્ટ નથી કરી શકતા કે એને 3 બાળકો હતા કે 1 બાળક હતું. પણ ભૂલી જવું મૂળ વસ્તુ એ છે કે દંપતીને ઘણું યાદ પણ છે. જેમ કે શિયાળામાં કોઈ કોટ પહેરવાનો છે, એનું બટન ટાંકી દીધું છે, એ વાત ઘણા દિવસથી કહેવાની યાદ છે. એનો અર્થ કે એની યાદશક્તિ એટલી પણ ખરાબ નથી. ઘણા દિવસથી પોતાના પતિને કહેવાનું યાદ છે કે મેં તમારા કોટનું બટન ટાંકી દીધું. તો ઘણી વસ્તુ એવી પણ ભૂલ છે કે જે તું યાદ નથી તો પોતાના સંતાનોના નામ.
એટલી આઘાતજનક આપણને આમાંથી પ્રતીતિ થાય છે કે કેટલી આઘાતજનક એ ઘટના ઘટી હશે, કંઈક બન્યું હશે જેના કારણે આ વૃદ્ધ દંપતીને પોતાના બાળકો, પોતાના સંતાનોના નામ યાદ નથી અને ત્યાંથી આ વાર્તા એક રહસ્ય વધારે ગહેરાય. પોતાના પુત્ર શરણની વાત કરતા હોય અને સંતોષી સરળની વાત કરતા કરતા એમને ખબર પડે કે આ ટેવ તો બબલની હતી. એટલે 3 નામ આપણને પુત્ર તરીકે મળે છે: શરણ, સરળ અને બબલ. પોતાના દીકરાને કેરી ભાવતી હતી એટલી રાખીને બાકી બધી એણે ફેંકી દીધી તે પણ યાદ આવે છે. શું કહેવું છે? પોતાના દીકરાની જ્યારે વાત આવે છે ત્યારે કરુણતા ઘેરાય છે, એ વધારે ભૂલી જાય છે અને એ ભૂલી જવાના કારણે એક સરસ સંવાદ પેલા જે મુરલીધર છે પોતાની પત્નીને કહે છે, જવા દે ને, તું તો રાત નહીં બપોર કે એવી છે અને તમે તો રાત નહીં શરણ આવ્યો એવું કહેવા છો. પછી મુરલીધર કહે છે, ઠીક, હવે ગાળા કાળમાં તેને ભેદ હોય એને એવું થાય. અહીંયા આપણને ખ્યાલ આવે છે કે દીકરા પ્રત્યેનું હેત કેવું હશે. એ હેત કેવું હશે? હેતમાંથી એવો કંઈક આઘાતજનક ઘટના બની હશે જેના કારણે હવે એ હેત કરુણતા સાથે ઉભરાયું છે. પતિ સ્વીકારે છે, મુરલીધર સ્વીકારે છે કે મને નામ યાદ રહેતા નથી. સંતોષીને પણ ક્યાંક ભૂલ થઈ જાય છે, ભૂલ પ્રયત્નો થઈ રહ્યા છે અને કેવી રીતે હેતને શરણ કે છે, શરણને સરળ કે છે, સરળને બબલ તરીકે કે છે. આમાં 3 નામ જે આપણને દેખાય છે એ આધારે કહી શકાય કે આ 3 સંતાનો હશે, કાં તો એક સંતાન હશે, પણ કાં તો એ ઘર છોડીને ચાલ્યો ગયો હશે, કાં તો એનો ટેવ ગુસ્સાવાળો હશે, કાં તો એનો સ્વભાવ ચીડિયો હશે, બરાબર, અને કાં તો એ ઘર છોડીને ચાલી ગયો છે, કાં તો આપણને એવો પ્રતીત થાય છે કે કોઈ મોટા શહેરમાં ચાલી ગયો છે, મોટી નોકરી કરે છે. 5 મિનિટ. મિત્રો, મારો અવાજ તમને આવી રહ્યો હશે? વક્તાશ્રીને કોઈ અગત્યનું એમણે કહ્યું કે વ્યસ્તતા વધારે છે, બરાબર, છતાં પણ એ સાથે જોડાયા છે અને કંઈક કામ આવી ગયું હશે, ફરી પાછા આપણી વચ્ચે આવી ગયા છે. શરૂ કરો જિગ્નેશભાઈ. દંપતી જે છે એ ઉંમરના કારણે એ યાદશક્તિ એમની ઘટી જાય છે અને ભૂલી પણ જાય ઘણું બધું. પોતાના પુત્રના નામ ભૂલી જવાય કેટલી કરુણતા સભર ઘટના હશે એ પણ આપણને ખ્યાલ આવે છે. એવી કઈ ઘટના બની હશે કે પોતાનો જે પુત્ર ગુસ્સે થઈને ઘર છોડીને કાં તો ચાલ્યો ગયો હશે, કાં તો કોઈ મોટા શહેરમાં રહે છે, મોટો અફસર બની ગયો છે, મોટો પગાર છે ને મોટી મોટી વાતો કરે છે. આ વાર્તા પરથી આપણે પ્રતીત થાય છે કે ક્યારેક એની સિગારેટ પીવાની ટેવ હતી તો એ નિમોનિયા, ટાઇફોઇડ કે મલેરિયા થયો છે એવી પણ વાત આપણને મળે છે. એ પણ ખ્યાલ નથી આવતું, કાં તો એ બીમાર પડીને મૃત્યુ પામ્યો છે. એક સંતાન હશે કે 3 સંતાન હશે એ આ વાર્તામાં ઉઘડતું નથી, પણ આ વાર્તાની અંદર જે ઉઘડે છે કરુણા, પરિવારની કરુણા. અને આપણે શીર્ષક પર પહોંચવાના છે, નિયતિકૃત નિયમ રહિતા. નિયતિ એટલે કુદરત, કુદરતનું બનાવેલું આ શીર્ષક આ વાર્તાને ઊંચાઈ આપે છે. અને નિયમ રહિત. લેક્ચર. નિયતિકૃત નિયમ રહિત. નિયતિકૃત એટલે કુદરત બનાવેલું, નિયમ રહિત પાત્ર, એનો કોઈ નિયમ ન હોય તેવું. એટલે નિયમ એ કુદરતે બનાવેલું અને નિયમ વગરનું અથવા નિયમ રહિત એવી કોઈ ઘટના. એટલે વાર્તા એના શીર્ષકથી પણ સમજવા જેવી. વાર્તાની અંદર એક કરુણા છે, વાર્તાની અંદર એક પરિવારની વાત છે
અને આપણે બધા જ જો પરિવાર સમાજમાં રહેતા હોય તો આપણી બધાની સાથે ઘટનાઓ ને આ બધું જ બનતું હોય ને આપણે એ બધી સાથે વસ્તુ સાથે જોડાયેલા હોય. પણ દરેકની વાર્તા એ કલા નથી બનતી. આપણા દરેકના જીવનમાં એક સ્ટોરી છે, પણ એ કલા નથી. એ કલા ક્યારે બને છે? ત્યારે કલાકાર એની અંદર કંઈક એવું ઉમેરે છે, કંઈક એવી તત્વ ઉમેરે છે, કંઈક એવું રહસ્ય ઉમેરે છે, જ્યારે એ કલા કલાત્મક રીતે બને છે. આપણે આગળ વધીએ છીએ. વાર્તાની અંદર મુરલીધર છે, મંદિરે જાય છે, રસ્તામાં આવતા ચાની સુગંધ એને અનુભવાય છે, બોર્ડના પાટિયા વંચાય છે, અવાજ સંભળાય છે. રસ્તો નથી ભૂલી જતો માણસ, ઘરનો રસ્તો નથી ભૂલી જતો. દૂધ વાળો ટાઈમે આવે છે, પહેલા કરતા સારું દૂધ આપે છે, એ નથી ભૂલી જતો. ભૂલી શું જાય? પોતાના સંતાનના નામ. વાર્તાનો નાયક એ રોજ સવારે જાય છે, મંદિરે દર્શન કરે છે, પાછો આવે છે અને રસ્તાના દરેક અવાજને સાંભળે છે, જુએ છે. જગત બદલાયું છે એ અનુભવે છે, જુએ. પોતાની નજર સામે વાર્તાનો જે આરંભ થયો હતો એ પણ આ રીતે થયો કે પહેલા દીવો થતો, હવે મર્ક્યુરી લેમ્પ થાય. ઝાંકી આંખે એમણે આ પરિવર્તનને જોયું. જીવનમાં પણ પરિવર્તન આવ્યું છે. જીવનમાં કશું પણ બંધ નથી. આ આખો સંસાર અનિત્ય છે, જેમાં કંઈ પણ બની શકે. એટલે જાહેર ખબરના પાટિયા જોવે છે, પાનની પિચકારી જોવે છે, ચાની સુગંધ માણે છે, બરાબર, ગીત સાંભળે છે ક્યાંકથી. કેટલા બધા તમે બજારમાં ફરવા નીકળો તો તમને કેટલા બધા અવાજો સંભળાય, કેટલું બધું જોવાય. એ બધી જ વસ્તુ વાર્તાકાર અહીંયા જોવે છે, અનુભવે છે. એને પંચાગ જોવાની ટેવ છે, એ સમયસર પંચાગ જોવે છે, કેલેન્ડર જોવે છે. અને એક બહુ જ મહત્વની વસ્તુ, વાર્તાના આરંભે લેખિકાએ કહ્યું કે ઊંચું ઘર હતું. આપણે એવું અંદાજ પાની શકીએ કે સંતાન ધનવાન હશે, પૈસાવાળો હશે. યુવાનીનો પૈસો વૃદ્ધાવસ્થામાં પરચુરણ બની જાય. એટલે અહીંયા 2 વાર વૃદ્ધ દંપતીને પરચુરણ ગણતા બતાવેલા છે. ધનવાન કે સારી પરિવાર, સારો પરિવાર, પૈસા કમાતો પરિવાર, વૃદ્ધાવસ્થામાં તો બાળક જન્મે છે ત્યારે આપણે એને પરચુરણ કે છૂટા રૂપિયા આપીએ છીએ, અને વૃદ્ધ થઈ જાય ત્યારે પણ એની પાસે પરચુરણ હોય. યુવાનીનો પૈસો એ વૃદ્ધાવસ્થામાં પરચુરણ બની જાય છે. અને અહીંયા 2 વાર લેખિકાએ વાર્તાના નાયકને પરચુરણ ગણતો દર્શાવેલો છે. જ્યાં પૈસા આપવાના બાકી છે, કપડાં ધોવાના, જે પણ કાર્ય કરવાનું છે, એ બધું જ એને યાદ છે. તડકો કેવો પડે છે, વરસાદ પડે છે તો ઘરની જે દિવાલો છે જુએ છે. ઘરના અંદર પાણી પડે છે એ પણ એને યાદ છે. વરસાદ પડે છે, બહાર પાણી ભરાય તે પણ યાદ છે. વરસાદના સમયમાં પતિ પત્ની શું કરે છે? બહાર જે મર્ક્યુરી લાઇટ છે એના પ્રકાશની અંદર જે પેલા જીવડાઓ તરફડિયા મારીને મરી જાય છે ને એને બંને પતિ પત્ની જુએ છે. અહીંયા 2 વાર મૃત્યુનો ઉલ્લેખ. એક વાર રાતે પત્ની પેલા ને કહે છે કે હવે તો સ્મશાનમાં વરસાદથી પલળે નહીં ને એટલે છત્રી બનાવી દીધી. સમજો કે આ બંને સ્મશાનને જુએ છે અને ખુશ થાય છે એમ કે હવે તો પેલી કબર પલળે નહીં ને એના માટે છત્રી બનાવી દીધી છે. એનો પણ આની અંદર ઉલ્લેખ. આ વાતો કરતા એક અવાજ સંભળાય છે. એ અવાજ છે અનિલનો, અને અનિલ કહે છે કે હવે મારે થોડા સમય ભાડે લેવું છે મકાન. હું ઓફિસમાં નોકરી કરું છું, મારે જમવાનું, કપડાનું બધું બહાર રહેશે. હું થોડું ઝડપથી આગળ વધીશ કારણ કે આપણો સમય જે છે એ ચાલી રહ્યો છે ઝડપથી. તો અનિલ આવે છે ભાડુઆત તરીકે, એને નોકરી પડી છે, એને આ મકાનમાં રહેવું છે, એકલો રહેવાનું છે, જમવાની બધી વ્યવસ્થા એવું કહે છે કે હું બહાર રહીશ. અને આખરે નક્કી થાય છે. પણ પેલી 8 વર્ષથી જે વાત ચાલતી હતી ને કે ઉપરનું મકાન વેકેશન સુધી ભાડે નથી આપવું, એ લોકો આવશે. એ લોકો એટલે પોતાનો પુત્ર રહેતો, કઈ વાત સાંભળતો નહીં, પંચાગ જોતો નહીં, મુહૂર્તમાં માનતો નહીં, કશું જ માનતો નહીં, ગુરુવાર શુક્રવાર કશું એ જોતો નહીં. એનો સ્વભાવ થોડો ગુસ્સાવાળો હતો. આ બધું એને ખબર છે. અને એની બીક હજુ પણ છે. એ પુત્ર કાં તો છોડીને ચાલ્યો ગયો છે, પાછો આવશે, અથવા બીમારીમાં મૃત્યુ પામે છે. ગમે તે કારણ હોય, પણ કરુણતા અને ડર હજુ પણ મનમાં. હવે એ અનિલ આવ્યો છે, એને રાખવામાં આવે છે અને એને નક્કી થાય છે ને એને ત્યાં ભાડે તરીકે રાખે છે.
હવે આ વૃદ્ધ દંપતી જાણે પોતાનું સંતાન ઘરે આવ્યું છે એવી રીતે એની જોડે વાત કરે છે. એ ઘેર મોડો આવે તો એની રાહ જોવે છે. અનિલને આ બધું અજુગતું લાગે, કારણ કે તો ભાડે રહેવા આવ્યો છે. પછી ધીમે ધીમે અનિલને ખ્યાલ આવી રહ્યો છે કે આ વૃદ્ધ દંપતી જે છે એ વાતોમાં પોતાના સંતાન એ એકવાર બોલે છે કે વાતમાં કે પોતાના દીકરાને ટાઇફોઇડ થયો તો પેલાને સિગારેટ પીવી હતી. એટલે અનિલ પ્રશ્ન કરે છે કે તમારે 3 સંતાનો હતા કે 1? એટલે જવાબ મળે છે હા ના. આમાં પણ એ જવાબ મળે છે હા અને ના. આપણે હજુ પણ સ્પષ્ટ નથી થઈ શકતા કે સંતાનો કેટલા હતા. એને બીમાર પડ્યો ત્યારે પણ એને કયો રોગ થયો તો ત્યારે પણ એ સ્પષ્ટ નથી. અનિલને આ બધી વસ્તુ અજુગતું લાગે છે. અનિલ જે છે એ નોકરી જાય છે, સાંજે આવે છે અને આ બંને વૃદ્ધ દંપતી એની સાથે પોતાના તરણની વાત કરે. આખરે અનિલ આ બધી વસ્તુથી એ બંને વૃદ્ધ દંપતીને ખોટું ના લાગે એવી રીતે એમની લાગણી ના દુભાય એવું ધ્યાન રાખીને એમની સાથે વર્તન કરે. અનિલ ઘણી વાર આ બધી વસ્તુથી ઉભાઈ પણ જાય છે, આ બધી વાતોથી, પણ છતાં એનું ધ્યાન રાખે છે. અનિલ એ બહુ સમય ત્યાં રહેવાનો નથી, પણ એને બંને પ્રત્યે લાગણી થઈ છે. એક પ્રકારની આ લાગણી જે ઉદ્ભવી છે, એક પ્રકારનું જેના કારણે એને એમ થાય છે કે હું જતો રહીશ, મને ક્યાંક બીજે ઘર મળી ગયું છે, હું જતો રહીશ ને હું ડાયરેક્ટ આ લોકોને કહીશ તો કેટલું દુઃખ થશે. આ દુઃખ ન થાય એટલા માટે અનિલ નક્કી કરે છે કોઈ બીજા માણસને સોંપીને કે અહીંયા ભાડે રાખીને હું જઈશ. એટલે આખરે નક્કી કરે છે કે કોઈ ક્લાર્કને મનાવે છે અને એને ઘરનું ભાડું વધારે પોતે પણ આપશે એમ નક્કી કરે છે અને આખરે ભાડું આ તરીકે તે રાખે. અને પછી એ ક્લાર્ક સાંજે 6 વાગ્યાનો આવવાનો છે. અનિલ 6:30 સુધી રાહ જોવે છે, એનો આવે છે. અને હવે પેલી જે સંતોષી છે એ જાણે પોતાના દીકરાને વિદાય આપતી હોય એમ ખાવાનો ડબ્બો આપે છે, બધી જ વસ્તુ મૂકે છે અને વિદાય કરે છે. બીજો દીકરો જાણે આવી રહ્યો હોય એવી રીતે એની જોડે વાત કરે છે. અનિલ આ બધી જ વસ્તુથી પસાર થાય છે અને આ દંપતી જે છે એની આ વાત પેલો ક્લાર્ક રહેવા આવ્યો છે અને અનિલ વિદાય લઈ રહ્યો છે. ક્લાર્ક ઘરમાં પ્રવેશ કરે છે અને તરત જ પેલા દંપતી જે એમના સંતાન હોય એ રીતે એની સાથે વાર્તાલાપ કરે છે. સરળને આવી ટેવ હતી, શરણ આવો હતો, પેલો ગુસ્સાવાળો હતો અને આ બધી વાતો ક્લાર્ક એ અનિલ સામે જુએ છે. અનિલ એકદમ નર્મ રીતે હસે છે અને અંદર કરુણતા પણ જન્મે છે અને ત્યાંથી વિદાય થાય. આ વાર્તાની કથા વસ્તુ છે. આ વાર્તાનું જે છે, વાર્તાની અંદર જે વાર્તા કલા બની છે એ રહસ્યના કારણે બની છે. આ આખી વાર્તા આની અંદર ભાષાની રીતે જોવા જોઈએ, પરિવેશની રીતે જોવા જોઈએ કે વાતાવરણ કે વસ્તુ સંકલનની રીતે જોવા જોઈએ, એના કરતા વાર્તા કલાની રીતે જોવી વધારે ઉત્તમ છે. જ્યારે પણ વાર્તા તરીકે તમે તેમનો આસ્વાદ કરાવો છો ત્યારે મોટાભાગે વાર્તાગારનો પરિચય, વાર્તાની કથા વસ્તુ ને આ બધી જ વસ્તુ તમે કેન્દ્રમાં રાખો છો. પણ ક્યારેક આપણે ભૂલી જઈએ છીએ કે આધુનિક વાર્તા એક કલા પણ છે અને એને કલા તરીકે જોવી જોઈએ. સાહિત્યને જ્યારે આપણે કલા તરીકે ભણીએ છીએ ત્યારે એને પણ કલા તરીકે આપણે જોવું જોઈએ. તો કોઈ પણ એક વાર્તા જે છે એક એંગલ છે, એક દ્રષ્ટિકોણ છે, એને જુદા જુદા દ્રષ્ટિકોણથી જોવી જોઈએ. આ વાર્તાને તમે વૃદ્ધ દંપતી તરીકે જોઈ શકો, આ વાર્તાને તમે વૃદ્ધ દંપતીના બાળક તરીકે જોઈ શકો અને વાર્તાકારે મૂકેલું એક મહત્વનું પાત્ર અનિલ, જે આ સંસારનો, કુટુંબનો નથી, બહારનો છે અને છતાં એ પેલા વૃદ્ધ પ્રત્યે એક પ્રકારની એને લાગણી અનુભવે છે, એને આઘાત આપતા એમની સાથે થોડું અજુગતું વર્તન કરતા એ દુઃખ અનુભવે છે. બહારથી આવેલો માણસ, એટલે એક રીતે એ પણ કહી શકાય કે બહારનો માણસ આ વૃદ્ધ દંપતીને સમજી શક્યો છે પણ પોતાનો પુત્ર નથી સમજી શક્યો. સરળ, શરણ, બબલ આ ત્રણેયના અલગ અલગ રીતે કે કોઈને સિગારેટ પીવાની ટેવ હતી તો પેલી સંતોષી કહે છે કે ના એને તો કઈ સિગારેટ ભાવતી, એ તો સિગારેટ એટલો દૂર ભાવતો એને તો ખાંસી થઈ જતી, એને તો શરદી થઈ હતી. પછી પેલો વૃદ્ધ કહે છે હું તો શરણની વાત કરતો હતો. અને આ રીતે પોતાના સંતાનો, તો એકનો સ્વભાવ જે છે ચીડિયો છે, ગુસ્સાવાળો છે, ઘર છોડીને ચાલી ગયો છે, કાં તો બીમાર પડ્યો છે, એ બીમાર પડ્યો તેનો ઉલ્લેખ પણ છે. એટલે વૃદ્ધ દંપતી જેનું આજીવિકા, જેનું જીવન વ્યવહાર હવે માત્ર મકાન ભાડે આપવાનું છે અને એના આધારે જે ચાલે છે,
એની કમાણી જે થાય છે, મકાન એ લોકો ભાડે આપી રહ્યા છે, એના આધારે એમનું મકાન પોતાની આજીવિકા અર્થોપાર્જન ચાલી રહ્યું છે. એટલે વાર્તાનો આરંભ જે થાય છે, મકાનનો જે ઉલ્લેખ કર્યો છે, મકાનનું જે વર્ણન કર્યું છે, હવે જૂનું મકાન એ વૃદ્ધ દંપતીની જેવું જૂનું થઈ ગયું છે. સંસાર પરિવર્તન આવી બધું બદલાઈ રહ્યું છે. દૂધ વાળો પહેલા કરતા દૂધ સારું આપી રહ્યો છે, પરિવર્તન આવી રહ્યું છે, પોતે વૃદ્ધ થઈ રહ્યા છે, અને આ બધાની વચ્ચે એક સંસારનો એક ફેમિલીની વાત આની અંદર મૂકેલી, પણ માત્ર વાર્તાકાર કથા કહીને સ્ટોરી કહીને અટકી ગયા નથી. વાર્તાકારે જે રહસ્ય ઉભું કર્યું છે, રહસ્ય જે આ વાર્તાને કલા બનાવે છે. નિયતિકૃત નિયમ રહિતા. કુદરતની અંદર તમે કોઈ વૃક્ષને જોયું હોય કે જે નીચેથી કોવાઈ ગયું હોય પણ ઉપરથી લીલુંછમ હોય, તો આ આખા કુદરતની અંદર ઘણી બધી એવી વસ્તુઓ છે જે નિયમથી રહિત છે અને છતાં એ કુદરતકૃત છે, કુદરતે બનાવેલી છે, એને નકારી ન શકાય. એટલે દરેક વસ્તુની અંદર એક સ્વીકાર રહેલો છે. વાર્તા એક વૃદ્ધ દંપતીની જ છે, પણ વાર્તાકારે માત્ર એને વૃદ્ધ દંપતી પૂરતી ન રહેવા દેતા એ સ્ટોરીને ત્યાં પૂરી નથી કરી, એને વિસ્તારી આપી છે. તો આખી જે વાત છે એને તમે જ્યારે મને વાર્તા જે વાંચવાનો મોકો, આજે ઘણું બધું કામ હતું એટલે એટલો મળી શક્યો નથી, પણ મને યાદ હતી કે આ વાર્તા કેવી રીતે છે ને શું છે, એટલે મેં પ્રયત્ન પૂરો કર્યો છે. આપ સુધી મારો આ દૂરનો શબ્દ, હું એવી જગ્યાએ અત્યારે બેઠો છું, કામ ઘણું ચાલી રહ્યું છે, જ્યાં ઉભા રહેવાની જગ્યા નથી, પણ છતાં મને એમ હતું કે આ કાર્યશાળામાં આ વાર્તાકાર અને એમાં પણ સરોજ પાઠક, તમે બહુ જ ભાગ્યશાળી છો કે એવા વાર્તાકારને ભણી રહ્યા છો જેની દરેક વાર્તા અલગ અલગ દ્રષ્ટિકોણથી તમે જોઈ શકો. કોઈક વાર્તામાં વાર્તા શરૂ થાય છે કે એ આવવાનો છે, અને આખી વાર્તામાં રાહ જોવાય છે ને પછી એ નથી આવતું, અને છતાંય ઉત્તમ કલાત્મક વાર્તા બને છે. અહીંયા પણ એ જ વસ્તુ બની, રાહ જોવાઈ રહી છે, એ લોકો આવવાના છે, પોતાના સંતાનો આવવાના, માટે વેકેશન સુધી ઘર ભાડે નથી આપવાનું. એમ પછી એ આવશે કે નહીં, ઘર છોડીને ચાલ્યો ગયો છે કે બીમાર પડીને મૃત્યુ પામ્યો, એ વાર્તાકારનો વિષય નથી. વાર્તાકારે વૃદ્ધ દંપતીના મનને આલેખ્યું છે, એમની કરુણાને આલેખી છે, અને બહારથી આવેલા પાત્રને આલેખ્યું છે. મને લાગે છે કે 4:33 જેવું થયું છે. મારે સાથી વક્તા સ્ત્રીને પણ સાંભળવા છે, એટલે હું અહીંયા મારી વાત પૂર્ણ કરવા માંગુ છું. ક્યાંક કોઈ દ્રષ્ટિકોણ રહી ગયો હોય, ક્યાંક કશું બાકી રહી ગયું હોય, તો એ ભાવકની, પાચકની ભૂલ હોઈ શકે એમ. કારણ કે આ કલાને જ્યારે તું જોવો છો ત્યારે દરેક વ્યક્તિની અલગ રીતે દ્રષ્ટિકોણ બને છે, અલગ રીતે એને જોઈ શકાય. સરકારી કોલેજ આના આયોજકોનો આભાર વ્યક્ત કરું છું કે આપે મને વાર્તા વિશે વાત કરવા માટે, કલા વિશે વાત કરવા માટે અને જીવથી જોવા માટે મોકો આપ્યો. મને ફરીથી એકવાર આ વાર્તાથી યાદ આવી ગઈ ને, કરુણા વાર્તામાંથી જે ઉદ્ભવી છે એ અકબંધ રહે છે, એ રહસ્ય સાથે અકબંધ રહે છે. આપ સૌનો હું આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ. ખૂબ સરસ વાત તમે કહ્યું, એમને આપણને સાંભળવા ગમે, એ જે રીતે વાત કરે છે આપણને એમ થાય કે અમે સાંભળ્યા જ કરીએ. નિયતિકૃત નિયમ રહિતા વાર્તાનું શીર્ષક જે આપણે ખોલી આપ્યું, બરાબર. અને એ પણ છેલ્લે કહ્યું કે વાર્તા એવું નથી કે આપણે એક જ રીતે જોઈ શકાય, જેમનો જે રીતે દ્રષ્ટિકોણ હોય એ રીતે આપણે એ વાર્તાના અભ્યાસીઓ એ ખોલી શકે છે. અને આ રહસ્યમય જે વાર્તા, રાવી પાઠક સાહેબે કહ્યું હતું કે વાર્તા રહસ્યમય હોય, હે ને, તો એ રહસ્યની વાત એમણે કરી અને કેવી રીતે એ વસ્તુ જોડે છે. એમણે જે છેલ્લે વાત કરી કે કોઈ પાત્ર આવે છે, આવવાનું છે અને આવતું નથી, અને તો હવે એ જ વાર્તા વિશે વાત કરવાના છે. તે